આજે અષાઢ સુદ પાંચમ છે, શનિવાર છે, તારીખ 18/7/2026 વર્ષ છે. આજકાલના પ્રસંગે આપણે સાંભળ્યું બધા ગ્રંથોમાં ધર્મ અર્થ કામ ભલે ગમે તેવા મોટા ગ્રંથો હોય પણ મોક્ષ સુધી વાત પહોંચતી નથી. મોક્ષ સુધી વાત ન પહોંચે ત્યાં સુધી એક વસ્તુ નક્કી રાખવાની કે આપણે ભગવાનના ધામના અધિકારી થયા નથી. હજી આપણે આ જગતના લોચા જોઈએ છીએ, આ જગતની સંપત્તિ જોઈએ છીએ, ત્યાં સુધી આપણે મોક્ષના અધિકારી થયા નથી. મહારાજ કે અહીંયા શુભ કે અશુભ કર્મ કરો છો તેનું ફળ શું છે? તો કે અહીંયા આ મૃત્યુલોકને વિશે આતાળ પાતાળને સૂતળ તેટલું જ છે. કાં તો સ્વર્ગમાં ભોગવવું પડે, કાં તો મનુષ્ય લોક ઉપર, કાં તો પાતાળમાં ભોગવવું પડે. એનું ફળ 3 લોકથી બહાર જતું નથી. જે શુભ કર્મ કરો તમે સુખી થાઓ, રાજા થઈ જાઓ, ગમે તેવા થઈ જાઓ, પણ મોક્ષ સંબંધી કાર્યમાં તમે સહભાગી બની શકતા નથી જ્યાં સુધી મોક્ષની અપેક્ષા નથી. તમને હજી જ્યાં સુધી, જેમ કે વાગડ ગામમાં શ્રીવલાલભાઈ મહારાજ સ્વામી ભાઈ આત્માનંદ સ્વામીની સેવા કરતા હતા અને એને પૂછ્યું કે સ્વામી છેલ્લે કે મારે હવે આજે ભગવાનના ધામમાં જવું છે, શિવલાલ બોલ તારે શું અપેક્ષા છે? મારી જોરીમાં બધું જ છે, એક બાજુ મોક્ષ છે અને બીજી બાજુ આ ત્રિલોકીની સંપત્તિ છે. ત્યારે જે ઈચ્છા હોય તે મારી ખૂબ સેવા કરી છે. ત્યારે જે નિર્લેપ હોય, કરોડોપતિ શેઠીઓ પણ નિર્લેપ રહી શકે છે અને જાનકીદાસ જેવા એક 18 રૂપિયામાં પણ મોહ પામી જાય છે. એક સાધુ બોરમાં પણ મોહ પામી ગયો છે ને ભાઈ. તો આ બધી વસ્તુ શું છે? જ્યાં સુધી આ લોકની સંપત્તિમાં હિતેક્ષણા છે ત્યાં સુધી નહીં મેળવે છે. વડતાલથી મહારાજ નીકળ્યા, થોડે દૂર એક વડનું વૃક્ષ હતું. તો એક બાવાજીને તાવ ચડેલો અને ભયંકર તાવ ચડેલો. એટલે શ્રીજી મહારાજ ભજનાનંદ સ્વામીને કહ્યું, સ્વામી આને દવા આપો. દવા આપી, તાવ ઉતરી ગયો. પછી કહ્યું કે મહાત્માજી આ ગામ નજીક છે 2 કિલોમીટરે, ત્યાં રહેતા હો તો દવા દારૂ થાય, લોકો કંઈ ગામના સારા નથી. તો કે ના ગામના લોકો તો સજ્જન છે. તો પછી આ એકલા જંગલમાં પડ્યા રહો છો અને આ બીમાર પડો તો તમારી સેવા કોણ કરે? કે વાત તો સાચી છે, સ્વામિનારાયણ ગામ સારું છે, શ્રદ્ધાવાળું છે, સેવાએ કરે, પણ અહીંયા મેં 15 વર્ષ પહેલાં બેટા બોયા છે. વડમાં હેતી થઈ ગઈ. બોલો, વડમાં પ્રીતિ થઈ ગઈ. વટના વૃક્ષમાં આ મેં વાવેલું છે, એને છોડીને ક્યાં જવું? વડની સાથે શું લેવા દેવા? વડ કંઈ એની સેવા કરવાનો છાંયો આપે છે, પણ બીજી શું સેવા? પગચંપી કરશે, માથું દબાવી દેશે, પાણી આપશે, છતાં એની વિશે એને પ્રીતિ થઈ જાય છે. ભરતજીને મૃગલામાં પ્રીતિ થઈ ગઈ, એ મૃગલોની સેવા કરવાનું છે. ભરતજીએ કેટલું દુનિયા આખી છોડેલી, જ્યાં સુધી એને ભરતજીને ભોગવવું જ પડ્યું, 3 જન્મ લેવા જ પડ્યા જો મૃગમાં આસક્તિ થઈ તો. એટલે મહારાજ એમ કહે છે ને કે ભાઈ શુભ કર્મ કરે છે પછી તેનું ફળ દેવલોક, બ્રહ્મલોક કે મૃત્યુલોક તેને વિશે જ ભોગવીને પછી ત્યાંથી પડે છે. પછી પડવું જ પડે. પૂરું થઈ ગયું. પૂરું. તમારા ઘરમાં 5 મણ અનાજ હોય તો અનાજ પૂરું થયા પછી શું કરવાનું? ભૂખે જ મરવાના છો. અનાજ એટલું જ છે તમારા ઘરમાં, તો ભૂખે જ મરવાના છો. તો જેટલો તમે જે તમારી આરાધના કરી એટલું ફળ મળ્યું, એટલું ફળ ભોગવી લો. પણ મોસ્ટ ઓફ લોકો આમાં લોભાઈ જાય છે, મોસ્ટ ઓફ લોભાઈ જાય છે, નહીં છૂટતું. એ તો શિવલાલ જેવો કોઈક હોય કે જેને આમાં પ્રીતિ હોય. મહારાજ મેળવી લેવા છે અને એક જન્મ ના. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે આ શિવલાલ તો કંઈ શિવલાલ નહોતો, એ તો પૂર્વ જન્મનો પેલા શ્રીપુર શહેરના સિદ્ધવલ્લભ રાજા હતા અને અમે એમને વચન આપ્યું હતું કે તમે અમારી સેવા કરી છે શિરપુર શહેરમાં, તો જાઓ તમને વરદાન આપીએ છીએ, મનુષ્ય જન્મ તમને પ્રાપ્ત થાય અને અમારી સેવા કરીને પરમપદને પામો. એટલા માટે કામ થયું, નહીં તો લપટી ગયા ભરતજી. નહીં સામાન્ય શાસન હતું, કેટલું વૈરાગ્ય ઓછો હતો, લપટી ગયા. બોલો, મૃગનો જન્મ, જ્ઞાન રહ્યું પાછું મૃગના જન્મમાં. હું કોણ છું? નીલા પત્તા પણ ન ખાધા, સૂકા પત્તા ખાધા, પણ પસ્તાવાનો પાર ન રહ્યો. આ ધંધો, આ વાસના, આ જીવને એ જ પસ્તાવો થાય છે અંતિમ સમય કે મેં કાંઈ ના કર્યું, મેં કાંઈ ના કર્યું. અમેરિકામાં
એક ભાઈ લેન્ડલોર્ડ પાર્ટી, ઢગલાબંધ જેને પૈસા, એની પાસે એક કર્મચારી રાખેલો, સારો વફાદાર હતો. સાહેબની રાજવી માણસ પેલો, સાહેબની એક પણ આજ્ઞા લોપે નહીં, એનું મનગમતું સરે કરી આપે. બીમાર પડ્યો, પેલાને હેત ખૂબ હતું, રાજાની આખી જિંદગી સેવા કરેલી, એને હેત ખૂબ હતું. એટલે છેલ્લે એમ થયું કે હવે ગરીબ માણસ છે, મારી આખી જિંદગી સેવા કરી છે, મૃત્યુ સમય નજીક છે, તો હું મળતો આવું એને. પોતે રાજા એને મળવા ગયા, એના ખાટલા પાસે બેઠા, આવકાર આપ્યો, બેસો, પાણીનું પૂછ્યું. પછી રાજાએ પૂછ્યું કે હું શું તમારી સેવા કરી શકું? તે મારી ખૂબ સેવા કરી છે, તારો અંતિમ સમો છે, તારી હું શું સેવા કરી શકું? એને કીધું કે મહારાજા સેવા કરશો? હા કરીશ, તું જે કહે કરીશ. એમ તો કે ફરશો નહીં? તો કે ના, તું જે સેવા કરીશ, બસ મને એક દિવસનું જીવન વધારે આપો, મને એક દિવસનું જીવન વધારે આપો, એક જ દિવસ મને વધારે આપો. મહારાજાએ કીધું કે મારા હાથમાં ક્યાં છે? કેમ મારા હાથમાં નથી? તો કે ના. એક દિવસ પણ તમે ના આપી શકો? તો કે ના, એક દિવસ નહીં, હું એક કલાકે ના આપી શકું. તારું મૃત્યુ જે પ્રમાણે લખેલું હશે એ પ્રમાણે થાય, એમાં હું ફેરફાર નહીં કરી શકું. તો પછી રાજન, આ જીવન તમારી સેવા કરી, એના કરતાં જેને આટલું જીવન આપ્યું છે એની જો સેવા કરી હોત તો જીવનમાં ખામી ના આવી હતો. આ તમારી સેવા કરી કરીને મને શું પ્રાપ્ત થયું? તમે એક દિવસનું જીવન મને વધારે આપી શકતા નથી, તો મારી સેવાનો શું અર્થ છે? સમજાય છે આ વાત? જો એ પરમ કૃપાળુ પરમાત્મા છે, એ તમારા જીવન એને જીવ સુધી પહોંચી જાય તો તમારે બહુ મોટું થાય. મોટો રહીશ એક દિવસે એવું બોલ્યો કે તમને છેલ્લે આટલી બધી સંપત્તિ છે, આટલી બધી મિલકત છે, તો છેલ્લે તમે જવાનો સમય થયો તો કેવો વિચારો આવો છો? ત્યારે એને બહુ સરસ કહ્યું કે ભાઈ વિચારોમાં તો એવું છે, મને એમ થયું કે આ બધું ભેગું ના કર્યું હોત તો શું ફેર પડ્યો હોત? મેં ઈશ્વર સંબંધી આરાધના કરી, અથવા મારી પાસે કંઈ છે એમાંથી મેં ઈશ્વર સંબંધી કામ કરી લીધું હોત તો અત્યારે આ દશાને અત્યારે વિચારવાનો વિચાર ના, અંતે હું ક્યાં જઈશ એવો વિચાર ના આવ્યો હોત. જો ભગવાન સંબંધી કાર્ય કર્યું હોત તો મારો રસ્તો ખોલો થઈ ગયો, તો હું નથી કરી શકતો, એ મોટો પસ્તાવો છે. માણસ માત્રને આ પસ્તાવો શિવલાલભાઈ કરી ગયા. શિવલાલભાઈએ કહ્યું કે સ્વામી 14માના દિવસે તમારી પ્રાપ્તિ થાય, તમે આવો, મને મહારાજને લઈને લેવાના અક્ષરધામમાં લઈ જાઓ. બોલો આ થાય છે કે નહીં? મોટા પુરુષને આશરે, અતિ મોટા પુરુષને આશરે રે, અતિ મોટા એ બળે પૂર્વ જન્મના પાપ અંત કાઢે, સગું નહીં કોયનું રે. બળે પૂર્વ આ કરી લેવા જેવું છે. તમે ને હું સમજીએ છીએ, થતું નથી. કરીએ છીએ, નથી થતું એમ નથી, પણ જે હોમ કરીને લાગી પડતા નથી કે હવે હમણાં નજીક આવી જશે. હા, તમે તો હજી જુવાન છો, અમારા જેવાને તો ખબર જ છે કે કેટલા વર્ષ, ગણતરીને વર્ષ જ હોય ને. 70-72 કાઢ્યા હોય તો હવે કેટલા વર્ષ બાકી રહ્યા હોય? બહુ ગણતરીના જ હોય. છતાંય લોચાની પાછળથી છૂટું નહીં થવાતું. એમાં ને એમાં આનો સંબંધ, આની સાથે પ્રેમ, આની સાથે ભાવ, આની સાથે કુભાવ, એ છૂટતું નથી. એ છૂટીને બધા ભાવ બહુ જગમાં ભગવાનમાં લાગી જાય તો મૃત્યુલોક તેને વિશે ભોગવીને પછી ત્યાંથી પડે છે ને નરક 84માં જાય છે. માટે જીવ ધર્મ, અર્થ અને કામની વિશે પ્રીતિ રાખીને જે સુકૃત કરે છે તે સર્વે સાત્વિકી, રાજસી ને તામસી 3 જ થાય છે. સાત્વિકી, રાજસી, સાત્વિકે ભોગવવું પડે, તામસીએ ભોગવવું પડે અને રાજસીએ ભોગવવું પડે. જે તમે કર્યું, મેં કીધું કોથરામાં નાખો એ બહાર નીકળે. તમે જમીનમાં વાવો, મગ વાવે આવે ને મગફળી નીચે રાખો તો ક્યાંથી બેડ બેસે? જમીનમાં તમે મગ નાખ્યા છે તો મગ જ પડશે તમને. તમે જો મગફળી નાખીએ તો મગફળી મળશે. તમે બાવળિયાના ઝાડ વાવી અને પછી સફરજનની ઈચ્છા રાખો તો કેવી રીતે વેચ દેશે? થાય ભાઈ?
બાવળિયાને ઝાડ વાવ્યા, રેઢિયાર બાવળિયા, બિયારણ એનું નાખ્યું, હા મોટા સફરજન થશે અને ગાડીઓ ભરાશે, કશું ન થાય, કાંટા લાગે બાપા. બાવળિયાના ઝાડ વાવવાથી કાંટા લાગે. આ બહુ મહત્ત્વની વસ્તુ છે. તમે જેના માટે પોષણ કર્યું છે સંતાનો માટે, એ કાંટા લાગે એવું છે. હા, તમે જેને માટે મતતા હતા કે મારો દીકરો મોટો થશે અને સેવા કરશે ને આ કરશે તે કરશે, તેને સંસ્કાર નથી નાખ્યા. એને રાચરચેલું આપ્યું. ગાડી નથી તો ગાડી આપી દે, મોબાઈલ નથી તો મોબાઈલ આપી દે, જે જોઈતા તમાકુ ખાય તો ખાવા દે, હા, પીએ તો પીવા દે. છોકરું નાનું છે, સુધરી જશે. સુધરી જાય કે તમને સુધારી નાખે? કોઈ દિવસ ના સુધરે. એટલે એ કરવા જેવું છે. સુધારો ક્યાં કરી લેવા જેવું છે, જરૂર છે. એ તમને કાંટા લાગશે. એ મા બાપો વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે તમને, કારણ કે તમે જે બિયારણ એવા વાવ્યા છો, શું થશે ત્યારે? જેવું બિયારણ છે એવું થશે. હા, બિયારણ સારા વાવો તો જ થાય. એક ગ્રસ્તાશ્રમી છોકરું તો જેવું જેવું એ કરશે. એટલે ગ્રસ્તાશ્રમી કપડાં ધોવાનું મશીન લાયા. કપડાં ધોવાનું મશીન, વાત સીધી સાદી છે. એમાં કપડાં ધોવે, એનો છોકરો જુએ કે આ કપડું ધોવાઈ જાય છે આનાથી, આમાં જે નાખી સાફ થઈ જાય. એનો નાનો ભાઈ હતો 2-3-4 મહિનાનો, એને શરીર બગાડ્યું. તો એને એક જ વસ્તુની ખબર કે આમાં નાખી તો ધોવાઈ જાય. શેમાં? કપડામાં જે મશીનમાં નાખી ધોવાઈ જાય. ઉપાડી નાખ્યો, એમાં શું થાય? શું થાય ભાઈ? આ જ થાય ને. કારણ કે તમે મશીન જ જેના માટે ધોવા માટે લાવ્યો, ધોવાઈ ગયું છોકરું. બોલો, અચું તમે કહેશો. તેમ તમે જેના જેના બિયારણ વાવો છો એ બિયારણ તૈયાર થશે ભાઈ, બીજું તૈયાર નહીં થાય. તમે હાપુસ કરી વાવશો તો હાપુસ મળશે, ખાટા ભરથા વાવશો તો ખાટી ભરથા જ મળશે. જે ક્રિયામાં તમે સારું શાક રીંગણ વાવશો તો સારું શાક રીંગણ મળશે, અને તમે ખોટું વાવશો તો ખોટું જ મળે. તમને કે આપણે શું લેવા દેવા, આ બધા કરશે તો એ એક દિવસ તમારે આખરે તમારા પાત્રમાં આવશે. સાત્વિક રાજસી તામસી 3 કરવાનું કર્મ થાય છે. સ્વર્ગ મૃત્યુને પાતાળ 3 લોકમાં રહીને ભોગવાય છે, પણ ગુણાતીત એવું છે ભગવાનનું ધામ, તેને તે પામે નહીં. ભગવાનના ધામની એને પ્રાપ્તિ થતી નથી, થાય જ નહીં. ગુણાતીત જે અક્ષરધામ તેની પ્રાપ્તિ થતી નથી. અને જ્યારે મોક્ષ ના થાય ત્યારે જન્મ મરણ ને નરકનું દુઃખ તે મટે ક્યાંથી? મોક્ષ ના થાય, અક્ષરધામની પ્રાપ્તિ ના થાય તો જન્મ મરણ ને નરકનું દુઃખ મટે ક્યાંથી? અને એ મોટા પુરુષની સેવાએ કરીને થાય. અતિ મોટા પુરુષને આશરે બરે પૂર્વજ. અને મોટા પુરુષ એવો છે, ગમે તેવો કર્મ ધોઈ નાખે. સમાગમ કર્યો હોય તો તે લોકોને તીવ્રતા છે, સમાગમ કરવાની તીવ્રતા છે. કથા વાર્તામાં પ્રીતિ છે નથી. ભલભલાને કથા વાર્તામાં પ્રીતિ નથી. મોટા મોટા સંતો પણ બસ વહીવટમાં બહુ સાવધાન રહે છે, પણ સાંજે છે જે બેસીને કથા વાર્તા થતી નથી. આ ભગવાનના ચરિત્ર સંભળાવાતા નથી. અને એમાં જો રુચિ થશે. અને જેને સંત સમાગમ કર્યો, એક બાલમુકુંદ સ્વામીની વાત કરી કે બાલમુકુંદ સ્વામી જેવા સમર્થ સમત ગુણાતીતાંશના મુખ્ય શિષ્ય એક ગામમાં બેઠા હતા. ગામડા ફરતા ને સંતો તો પહેલે સત્સંગ માટે, વિચરણ માટે, ધર્માદા માટે. એમાં એક હરિભક્તો, સોની હરિભક્તો હતા, બહુ સેવા કરે, બહુ જ સેવા કરે. હા, એને શું, જેને સેવા એવી કરી, 15 દિવસ સ્વામી રહ્યા. ઓહો, અનાજ સાફ કરી આપે, શાક બકાલું સુધારી આપે, કચરા પોતા કરી આપે, લાકડા લઈ આપે. જે સ્વામી જે કહે પહેલે તૈયાર થઈ જાય. એને ખબર પડી જાય કે હવે સ્વામીને આ જોશે, એટલે એવી સવા તૈયાર કરે. બાદ ખારિયા ધોઈ નાખે, બધા બાથરૂમો પહેલાં તો બધા દટના વધ ધોઈ નાખે. એટલે પહેલાં જે પેશાબના માટલા તે ખાલી કરી આવે, એ ધોઈને વીછળીને પાછા મૂકી દે. આવી સેવા કરે. એક દિવસ સ્વામી જોયું કે હું 15 દિવસ સુધી જોઉં છું, આ માણસને ધન્યવાદ છે, પાછો નથી પડતો સેવામાં, કેવી અવિરત સેવા કરે છે. એક દિવસ સ્વામી રાજી થઈને કે રતિલાલ, તો કે હા, હું બહુ રાજી થયો છું, માગ માગ માગ. હા, માગ માગ માગ. ના સ્વામી, શું માગ? આપ મળ્યા પછી બીજું માગવાનું શું હોય? અરે ના, મારી જોડીમાં બધું જ છે. આ લોકની ત્રિલોકની સંપત્તિ ભરી છે ને અક્ષરધામની છે, માગી લે.
મોટા પુરુષ રાજી થઈ જાય તો શું થઈ જાય? હે, મોટા પુરુષ રાજી થઈ જાય તો રાંકને રાજા બનાવી દે ભાઈ, રાંકને રાજા બનાવે એવી સ્વામિનારાયણ ભગવાનની તૈયારી છે. ના માગ્યું, ના હો સ્વામી, રાજી રહેજો. તમારી સેવાનો જે લાભ મળે છે એ કાયમી મળતો રહે. બહુ વચનામૃત સરસ છે. 11મું છે, 11મું ને વચનામૃત બહુ રૂડું રૂપાળું છે. વચનામૃત તો ગુણિયાલ છે. વચનામૃતમાં પડ્યા તેને તો મા સુખ માહી પડ્યા તે મા સુખ માને ડાજાનારા ડાજે. બીજું શું કરી શકે? ત્યારે આ વચનામૃત ને મનમાં ઉતારે ને જો એને જો વિચાર મનન નિધિધ્યાસ કરે તો ભવ સાગર તરી જાય, અક્ષરધામ ના મળે. પછી સ્વામીએ કહ્યું માગી લે રતિલાલ. તો કે બાપજી રાજી થજો, હો રાજી થજો. સ્વામી કે એમ મેં તને કીધું કે મારી જોડીમાં રોકડું અક્ષરધામ છે અને આ ત્રિલોકીની સંપત્તિ ભરી છે. બોલ માગી લે, હજી તો પસ્તાઈશ પછી. તો કે ના, કંઈ પસ્તાવું નથી, તમે રાજી રહેજો બસ. સ્વામી બહુ ખુશાલ હતા. સ્વામી કે રે રતિલાલ, આ લોકની ત્રિપલોકની સંપત્તિની તને સત્તા આપી, સુખ્યો થા માં, સુખ્યો થા. સંપત્તિ આવે લે, અને આ ચાદર જ્યારે તને અક્ષરધામમાં જવાનું થાય ત્યારે ઊંઘે ઓઠીને હોઈ જજે, પતી જઈશ. બોલો, છે મહાપુરુષની દયા છે. સંત પરમ હિતકારી જગત માઈ, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી, પરમ કૃપાલુ સકલ જીવના પર, પરમ કૃપા હરિશમ સબ દુઃખ હારી, હરિશમ સબ દુઃખ હારી, ગત માઈ સંત પરમ હિતકા. परमारथ को राह न पूछता, परमारथ को राह न त्रिगुणातीत फिरत तनु त्यागी, त्रिगुणा रीत जगत से न्यारी, रीत जगत से ब्रह्मानंद संतन की सोबत, मिलता है प्रगट मुरारी, मिलता है प्रगट પરમ હિતકારી. એટલે હમણાં જ 2 દિવસ પહેલાં જ ગુણાતીતાન સ્વામી લખ્યું, બાપ રાજી થઈ જાય તો છોકરાને પરણાવી દે. આ જ છે એની પાસે. શું છે? જેની પાસે જે હોય એ આપે. બાપ રાજી થઈ જાય તો છોકરાને પરણાવી દે, અને ભગવાનના સંત રાજી થઈ જાય તો એના હૃદયમાં ભગવાન આપી દે. આ જીવન સુખ્યો થઈ જાય. આવું થયું. હવે આ રતિલાલને ભગવાનની કૃપા સ્વામી બાલમુકુંદ સ્વામી દયા કરીને કીધું આ ચાદર ઓઢીને હોઈ જજે. આ વાતની કોઈને ખબર નહીં, પણ એક અજુભાઈ પટેલ હતા. એ જ્યારે સ્વામીના આશ્રિત જ હતા. એ દરવાજામાંથી નીકળ્યા, ત્યાંથી દરવાજા પાસેથી, અને એને આ વાત સ્વામીએ વરદાન આપ્યું. ઓહો, સ્વામી આજે રાજી થઈ ગયા, રતિલાલને ન્યાલ કરી દીધો. હા, કે જે આ લોકની સંપત્તિ આપી અને અંતે રોકડું અક્ષરધામ, આમાં ચાદર ઓઢીને હોઈ જાય. એટલે આ વાત અજુભાઈએ કહ્યું મોટા પુરુષની વાત છે, કોઈને કહેવા જેવી નથી, કહેવાય નહીં, કોઈને કીધી નહીં, મનમાં રાખી. એક દિવસ અજુભાઈ જતા હતા અને આનો રતિલાલનો ચહેરો જોઈને કહ્યું કે આજે કંઈક પૂરું કરવા ઈચ્છે છે. અને તે દિવસે રતિલાલ ચાદરો લેવા જ જતા હતા. ચાદર ઓઢીને મંદિરમાં સૂઈ જઈએ કે જવું જ છે ને મારે. એટલે એના ભાઈ ભાઈલાલભાઈ
એટલે હજુભાઈએ કીધું કે તારા ભાઈ જવાની તૈયારી કરે છે. એ મોટા ભાઈ આ નાના. તો કે ના ના શેના જાય? તો કે જવાની તૈયારી કરે છે. તો કે એવું બને નહીં. ચાદર લેવા ગયા છે ઓઢવા માટે, તો ચાદર લઈને ઊંઘી જશે. એમાં શું ઊંઘી જશે? કાયમી ઊંઘી જશે કે હા, મળવું હોય તો મળી લે. પછી હિસ્ટ્રી કીધી કે બાલમુકુંદ સ્વામી એક ફર આવું કહ્યું હતું. પેલા આશ્રિત જ હતા. તો કે એમ? તો કે હા. ત્યાં તો ગયા અને મળ્યા અને કીધું કે ભાઈ આ શું છે? તો કે બસ મારે જવું છે હવે કે. પણ ભાઈ આમ ઓછી તો હા એ જે એનો કંઈ નિર્ણય ન હોય, ભગવાનને રાજી કરવા તો આપણે થઈ ગયા. બસ હવે મારો સમય પૂરો. અને તાત્કાલિક ભગવાનના ધામમાં ચાલ્યા ગયા. બોલો આવું છે ત્યારે. એ મોક્ષની પ્રાપ્તિ જ્યાં સુધી ન હોય અહીંયા કહે છે એવું થાય ક્યારે? ધર્મ અર્થ અને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો જ એ શુભ કર્મ થાય. જે કરે ભગવાનની પ્રસન્નતાને કરે. તારી મૂર્તિ રે છે જો નેણાનો આધાર. એ બસ એક જે કરવું એને મોટા પુરુષની છેલ્લે આ જ કડીઓ હોય છે. શું? દ્વાર પડ્યો ગુણ ગાઉં રે તેરે, દ્વાર પડ્યો ગુણ ગાઉં, દ્વાર પડ્યો ગાય તુમ કોરી જાઉં રે તેરે, દ્વાર પડ્યો ગુણ ગાઉં, ગાય તુમ કોરી જાઉં રે તેરે, દ્વાર પડ્યો. तुम बिना तुम मोरे और न दैयो, तुम बिनु तुम मोरे और न दैयो, एही वर मैं चाहूँ, एही वर मैं चाहूँ, हर तेरे द्वार पड़्यो गुण गाऊँ, हर तेरे द्वार. બસ આવતીકાલે કહેશે આમયો જેના ભૂતાનમ જાયતે યથ સુરત તદેવ આમયમ દવ્યો ન પુનાતિ ચિકિત્સિતમ એવમ નૃણામ ક્રિયાજોગ સર્વે સંસ્કૃતિ હેતવે એવા આત્મા વિનાશાય કલ્પતે કલ્પિતા પરે. બહુ સુંદર શ્લોક છે. કંઠસ્થ કરવા જેવા શ્લોક છે. મારા ગુરુએ આ બધા શ્લોકો કંઠસ્થ કરાવ્યા કે ભવિષ્યમાં કામ લાગશે આ શ્લોકો. બહુ સુંદર. આમયોસ્યસ્ય ભૂતાનમ જાયતે યત સુરતમ તદેવમ આમયમ દવ્યમ ન પુનાતિ ચિકિત્સિતમ. એકવાર પારસમણી લોખંડને અડ્યું અને સોનું થઈ ગયું, એ પછી કોઈ દિવસ લોખંડ થાય નહીં. એક ફેરા પારસનો યોગ થયો અને એ સોનું થઈ ગયું, પછી ભૂલી જજો કે લોખંડ થશે. સોનું ને સોનું જ રહેશે. તેમ મહારાજ કે ભગવાનની પ્રસન્નતાર્થે જે કામ કરશો એ અક્ષરધામમાં કલ્પાશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદ.